હું મહારાજને દરરોજ પ્રાર્થના કરું કાયમ. પ્રતિકૂળતા અને સાનુકૂળતા દરરોજ સાથે આપજો. આ સાધક તરીકે હું 1957થી પ્રાર્થના કરું. પ્રતિકૂળતા અને સાનુકૂળતા સાથે આપજો. માનવીના મનના એક હેવા એવા છે કે એને બધું સારું જ ગમે. હું જ્યારે ઇન્ટરનલ ટેન્શનમાં જતો, બહુ પ્રતિકૂળતામાં કામ કર્યું અમે. અત્યારની સાનુકૂળતા તો ખૂબ કહેવાય. સ્વામીજીના 5 પ્રસંગો યાદ કરી લો એકી સાથે. પહેલો પ્રસંગ, 40 વર્ષ ગમાનમાં સૂતા. ક્યાં સૂતા? ચોચડ. ગમાનમાં શું મળે? કસ્તુરી. બેસોની ગમાનમાં ચાંચડ મળે. જ્યારે મને કોઈ તકલીફ પડે, આગી પાછી કંઈક થાય, અમારે વહેલું મોડું થાય, એટલે 7 વાક્યો મનને કહી દો કે તારો બાપો 40 વર્ષ ગમાનમાં સૂતા છે. એક બીજું મનને કહી દો, સાંભળ, 60 વર્ષ સુધી ઘી તેલ જોયું નથી. કોને કહી દઉં? મનને. ત્રીજું, સાંભળ હે મન, 60 વર્ષ સુધી ઠંડે પાણીએ બહાર મૂકેલા પાણીથી નયા છે. યોગી મહારાજ ડોલમાં પાણી રાખે, માટલામાં પાણી રાખે, આખી નાઈટ, હજી સવારના પરમાં એ માટલાથી. ચોથું સાંભળો, વર્ષમાં 100 ઉપવાસ કરીને એક જ ટાઈમ જમવાનું. આજ બપોરે જમે, કાલે ઉપવાસ આવે, પછીના બપોરે જમે. પછી રાત્રે કે બીજી રાત્રે કે બિસ્કિટ ખાય નહીં. હા, આ તો બિસ્કિટ ને વેફર ને બધું એવું કંઈક બધું ઊભું થઈ ગયું છે અનંત પ્રકારના. એટલે હું આ એક યાદ કરી લઉં.